તો આજે તો જવાનું તો આપણે રાજકોટ, કારણ કે આપણે હતી આજે એક્ઝામ. પછી પપ્પા આપણને આપણા ગામના બોર્ડ સુધી મૂકવા આવી ગયા. પછી ત્યાંથી આપણે પ્રાઇવેટ જેટમાં બેસીને આપણે ચોટીલા પહોંચી ગયા. પછી ચોટીલા થી ભાઈબંધ ગાડીમાં બેસીને આપણે નીકળી ગયા રાજકોટ બાજુ. અને પછી તો ભાઈએ કર્યું ગીત વગાડવાનું ચાલુ. તો પછી આપડી એક્સપ્રેસ 1 કલાકમાં પહોંચી ગઈ રાજકોટ. ને પછી આપણે એક્સપ્રેસ માંથી ઉતરીને આપણે આપણા એક્ઝામ ના સેન્ટર બાજુ હાલતા થઈ ગયા. અને પછી તો શું 11:30 એન્ટ્રી લઈ લીધી. હવે મળીએ આપણે 5 વાગે. Later that same evening. પછી તો 5 વાગે છૂટ્યા તા તો બહાર હતી એટલી બધી ભીડ. મારે તો હરકી ટોપી નો પહેરાણી. અને પાછા એમાં આવી ગયા મીડિયા વાળા. ખતમ. પછી માંડ કરીને ભીડમાં નીકળે ને આપણે નીકળી જાય એરપોર્ટ બાજુ. પછી પહોંચી ગયા રાજકોટના એરપોર્ટે. પણ આજ નેશનલ લેવલની એક્ઝામ હોવાના કારણે બહુ જ હતી ભીડ. એટલે પછી આપણે બસની જગ્યાએ પ્રાઇવેટ જેટમાં જવાનું નક્કી કર્યું. પછી આપણે નીકળી ગયા ઘર બાજુ. પછી ફાઇનલી પહોંચી ગયો ચોટીલા. અને આજે મારા મામાના છોકરા આવવાના હતા મારા ઘરે, એટલે પછી એમની હારે બેસીને હું નીકળી ગયો ઘર બાજુ. તો કેવો લાગ્યો આજનો વ્લોગ? ગમે હોય તો એક લાઈક અને શેર કરી નાખજો. અને જો મારી જેમ નવરા હોય તો એક કોમેન્ટ પણ કરી નાખજો. અને હા, મળશું નવા વ્લોગમાં, એટલે ફોલો પણ કરતા જાજો.